15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ 4 રસ્તા ઉપર અજાણ્યા વાહનની ટક્કરે વાછરડાનું મોત નિવસતા જીવદયા પ્રેમીઓમાં ઘેર શોકની લાગણી પ્રસરી. આમોદ 4 રસ્તા ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક વાછરડાનું મોત નિવસતા જીવદયા પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. નગરમાં રખડતા પશુઓની સમસ્યા ક્યારે ઉકેલાશે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અને સાથે સાથે તંત્ર સામે સવાલો પણ ઉઠ્યા છે. એક માસમાં 3 થી 4 નિર્દોષ પશુઓ અકસ્માતનો ભોગ બન્યાના આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ પણ રખડતા પશુઓના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવો બન્યા હતા. રસ્તા પર રખડતા પશુઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ જોખમ ઊભું કરી રહ્યા છે. પશુઓના મોત અને લોકોને ઇજાઓ થતાં તંત્રની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે. આખરે કોઈ માનવ જીવન જાય ત્યારબાદ જ તંત્ર જાગશે એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. આમોદ નગરપાલિકા સામે સવાલ, રખડતા પશુઓ સામે કાર્યવાહી ક્યારે? હાઈવે અને 4 રસ્તા પર રખડતા પશુઓ માટે કાયમી વ્યવસ્થાની માંગ ઉઠી છે. ફક્ત કાગળ પર નહીં, હવે રખડતા પશુઓ સામે રસ્તા પર નક્કર કાર્યવાહી જરૂરી બની ગઈ છે એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. પાલિત ટાઈમ્સ, ભરૂચ.